જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજે છે રવિવાર અને અમે જઈ રહ્યા છીએ બહાર. રાજુલાથી મારા સાસુ અને સસરા આવ્યા છે. મિતભાઈ, યાજ્ઞિકભાઈ, બા આવ્યા છીએ. તો બપોરે જમવાનું છે આપણા ઘરે. તો અમે બધી વસ્તુ લેવા જઈએ છીએ બહાર. તો અમે પહોંચી ગયા છીએ રઘુવીર માર્ટમાં. આ થોડી વસ્તુ શોપિંગ કરીને પછી જઈએ છીએ ઉગતાપુરના મેળીમાં દર્શન કરવા, દર રવિવારની જેમ. તો અમે પહોંચી ગયા છીએ મેલડીમાના મંદિરે. જય મેલડીમાં. દર્શન કરીને નીકળી ગયા. રસ્તામાંથી ફ્રૂટ ને એવું લેવાનું હતું તો લઈ લઈએ. તો બપોરનો સીન લેવાનો ભૂલાઈ ગયો છે. તો અત્યારે છે ભજીયાનો પ્રોગ્રામ. અમારા સાસુમાં સુધારે છે મરચાં. સાસુમાના મરચાં સુધારવા બેસાડી દીધા. જે પપ્પા જયભાઈ, મારા સસરા મિતભાઈ, યાજ્ઞિકભાઈ. તો બધા બેઠા છીએ. લગ્નની કેસેટ જોવે છે બધા. મમ્મી બનાવી રહ્યા છે ચટણી. તમે શું કરો છો? મરચા મસાલો પડી એવું છે. મમ્મીએ બધું રેડી રાખ્યું છે. પપ્પા બનાવશે ભજીયા. તમે શું બનાવવા? ભજીયા. ભજીયા બનશે આમ તમે જોયા ભજીયા. સરસ બનાવો છો તમે ભજીયા. હે, એક નંબર બનાવો છો. વાહ ભાઈ.
પપ્પાએ બનાવ્યા છે ભજીયા, તો આપણે પહેલાં બધાને ટેસ્ટ કરાવીએ. સરસ બન્યા સરસ ને? બન્યા. ઓ વાંધો નહીં. મેથીના. કેમ બન્યા મમ્મી ભજીયા? મસ્ત બન્યા હો ધનાભાઈ, બહુ મસ્ત બનાવ્યા ભજીયા. બહુ મસ્ત બનાવ્યા ભજીયા. તો વાંધો નહીં. ભરેલા મરચાંના ભજીયા, બટેટા વડા તૈયાર થઈ ગયું છે. હવે તમે લોકો જમવા બેસી જઈએ. વિરલ કુમાર આવ્યા છે ઘરે બેસવા. આવવું પડે. ના બધા જમીને બધા બેઠા છે ફ્રી થઈને. આ પાયલ બેન આવ્યા છે. ભાઈ બેન આવ્યા છે આલ્બમ જોવા. અરે વાહ, દેશમાંથી મહેમાન આવ્યા છે તો અમે મળવા આવ્યા છે. શું વાત છે, વાહ ભાઈ વાહ. બહુ સરસ આલ્બમ આવ્યો છે. બસ તો આજ માટે એટલું. મળી આવતા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.